હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને ઘરે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મેદુ વડા કેવી રીતે બનાવવા એની રેસીપી કહીશ. મેદુ વડા બનાવવાના બહુ જ સિમ્પલ છે, પણ એને રાઉન્ડ શેપ જે આપવો એ થોડું ટ્રિકી છે. પણ હું તમને 2 થી 3 રીતે અલગ રીતે હું તમને કહીશ કે તમારે આ કેવી રીતે બનાવવા. તો તમે આ ક્રિસ્પી મેદુ વડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. મેદુ વડા માટે મેં અહીંયા 1 કપ અડદની દાળ લઈ દાળને મેં સારી રીતે ધોઈ ઉપર મેં 2 કપ જેટલું પાણી નાખી અને દાળને પલાળી દીધી હતી. તો 4 થી 5 કલાક થઈ ગયા છે. 4 થી 5 કલાક પછી દાળ સારી રીતે પલળી ગઈ છે. હું એમાંથી વધારાનું પાણી છે એ કાઢી લઈશ અને આપણે દાળને મિક્સર જારમાં નાખી અને પીસી લેશું. તો પાણી 1 થી 2 ચમચી જેટલું જ વાપરીને તમારે આ પીસવાની છે. પાણી બહુ વધારે નહીં વાપરવાનું. આ બેટર છે એકદમ જાડું રહેવું જોઈએ અને બિલકુલ પાતળું ન થાય એ ધ્યાન રાખવાનું. તો મેં 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે અને આ રીતે પીસી લીધું છે. અને તમે જોઈ શકો છો એકદમ જ જાડું છે. તો આવું આપણે પીસી લેવાનું. હવે બેટરને હું એક બાઉલમાં કાઢી લઈશ અને આપણે બેટરમાં મીઠા લીમડાના પાનને આ રીતે કાપીને નાખી દઈશું. તો મેં 7 થી 8 મીઠા લીમડાના પાનને ઝીણા કાપી આ રીતે નાખી દીધા. મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈશું. 1 ટીસ્પૂન પીસેલા મરી, તમારે આખા મરી નાખવા હોય તો આખા બી નાખી શકો છો. 1 લીલું મરચું લઈ મેં એના રીતે ગોળ ટુકડા કરી કાપી અને નાખી દીધું. તમારે તીખા બનાવવા હોય તો તીખું લીલું મરચું લઈ આ રીતે ટુકડા કરી નાખી દેવાનું. અને આપણે હવે બેટરને એક જ ડાયરેક્શનમાં, એક જ દિશામાં સારી રીતે ફેટી લેશું. તો હું હાથથી એક જ દિશામાં સારી રીતે બેટરને ફેટી લઈશ. તો આ રીતે બેટરને તમે ફેટો તો મેદુ વડા છે એકદમ પોચા અને એકદમ બહારથી એકદમ ક્રિસ્પી રહેશે અને અંદરથી પોચા રહે છે. વધારે બધાને પ્રોબ્લેમ મેદુ વડામાં એ જ થતો હોય છે કે એ તળાય ત્યારે એ થોડા ખાવામાં હાર્ડ થઈ જાય છે. પણ જો તમે આ પ્રોસેસથી આ રીતે મેદુ વડાને ફેટી લેશો તો એ એકદમ પોચા જ રહેશે. અને બેટર સારી રીતે ફેટાઈ ગયું છે. એ તમારે એક બાઉલમાં પાણી લઈ લેવાનું અને એમાંથી થોડું આ રીતે ગોળી લઈ લેવાની અને એને આ રીતે પાણીમાં નાખવાનું. તો આ રીતે ઉપર તરે તો બેટર છે એ આપણું સારી રીતે ફેટાઈ ગયું છે. તો હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખી હું મિક્સ કરી દઈશ. હિંગ ઓપ્શનલ છે એટલે મેં લાસ્ટમાં નાખી છે. તો મેદુ વડા બનાવવા માટે પહેલા તમારે એક બાઉલમાં પાણી લઈ લેવાનું. તો આ પાણી આપણે એવરી ટાઈમ મેદુ વડા બનાવીએ ત્યારે આપણે હાથને થોડો આમાં ભીનો કરશું. તો એમ કરવાથી બેટર છે એ તમારા હાથમાં ચોંટશે નહીં. આ રીતે મેં એક ગોળા જેટલું બેટર લઈ લીધું છે અને આપણે આ રીતે એને અંગૂઠાના મદદથી થોડું થીપી દેશું આ રીતે. અને અંગૂઠાથી જ હું એમાં આ રીતે એક હોલ બનાવી લઈશ. તો સાઉથ ઇન્ડિયનમાં આ રીતે મેદુ વડા બનાવે છે અને આ રીતે જુઓ મેં સરખો શેપ આપી દીધો છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બન્યું છે. અને જો આ રીતે ન ફાવે તો આ રીતે કોઈ બાઉલ લઈ લેવાનો, એને રૂમાલથી આ રીતે આપણે કવર કરી લેશું અને નીચેથી એકદમ સારી રીતે આ રીતે પકડી લેશું અને આ ઉપરના ભાગને આપણે પાણીથી થોડું પલાળી દેશું. તો સારી રીતે મેં પલાળી દીધું છે. હવે હું એના પર 1 ચમચી જેટલું બેટર લઈ લઈશ અને એને આપણે પાણીવાળો હાથ કરી આ રીતે પેટીસ જેવો શેપ આપી દઈશું અને વચ્ચે આ રીતે હોલ કરી દેવાનું. પાણીવાળો હાથ રાખવાનો એટલે બેટર ચોંટે નહીં. અને આ તમે ઊંધું કરશો એટલે એકદમ ઇઝીલી હાથમાં આવી જશે. આ જ રીતે હું તમને બીજું બતાવી દઈશ. તો આ રીતે મેં 1 ચમચી જેટલું બેટર લઈ લીધું. આ રીતે પેટીસ જેવો શેપ આપી વચ્ચે હોલ કરી લીધું અને હવે આપણે એને તેલમાં ફ્રાય કરશું. તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે તમારે જે મેદુ વડાનું બાઉલ છે એ ઊંધું કરવાનું આ રીતે. અને આ રીતે તમે ઇઝીલી નીકળી જશે, તમારા હાથમાં આવી જશે. અને હાથ પણ મેં પાણીવાળો જ રાખ્યો છે અને આપણે એને ગરમ તેલમાં આ રીતે નાખી દઈશું. એ જ રીતે હું બીજું પણ તમને મેદુ વડું બતાવી દઈશ. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની આંચ છે એ મીડિયમ રાખવાની.
તો આ રીતે મેં બીજું મેદુવડું બનાવી અને આ રીતે ઊંધું કરી એકદમ સહેલાઈથી તમારા હાથમાં આવી જશે. એને પછી તમારે તેલમાં નાખી દેવાનું અને તમને લાગે કે હાથે ચોટે છે તો હલકો પાણીવાળો હાથ કરી લેવાનો, એટલે એ ચોટે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મેદુવડા બન્યા છે. અને આ રીતે તમે બધા જ મેદુવડા એક પછી એક બનાવો અને એને આ રીતે તેલમાં બે સાઈડથી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના. તો ગેસની આંચ મીડિયમ રાખવાની અને જો તમને લાગે કે તેલનું ટેમ્પરેચર ઓછું થઈ ગયું છે તો મીડિયમથી થોડી હાઈ કરી બે સાઈડ આ રીતે ગોલ્ડન થાય એટલે તમારે એને કિચન પેપર પર કાઢી લેવાના. તો આ રીતે બીજું હું જે બેચ કરી રહી છું એ હું હાથેથી આ રીતે બનાવી રહી છું. હાથેથી પણ બનાવવાના બહુ જ સિમ્પલ છે. થોડી પ્રેક્ટિસ સાથે તમને એકદમ ઇઝીલી હાથેથી પણ બનાવતા આવડી જશે. તો આ રીતે હું મેદુવડા બનાવી બધા જ ફ્રાય કરી લઈશ અને તમે ગરમા ગરમ મેદુવડાને સાંભર અને મેદુવડાની જે ચટણી આવે, નાળિયેરની ચટણી અને બીજી શિંગદાણાની ચટણી સાથે તમે સર્વ કરો. આ એકદમ ક્રિસ્પી બન્યા છે બહારથી ને અંદરથી એકદમ જ સોફ્ટ છે. તો તમે આ ક્રિસ્પી મેદુવડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ.